લાસાબેન ને સગુણાબેન ને ભણવાનું થઈ ગયું. કેની બર પડે ભણવા જતા? હાલો હાસે બોલીએ. તારે શું બનવાનું છે? હે? પોલીસ બનવાનું છે. ઓહો ઓ ભાઈ સાહેબ, બોર તો ભાઈ આપણો કમ્પ્લીટલી થઈ ગયો. પણ તમે ખાલી ખેતરની હાલત જો, દસાન દિશે બે બગડી ગઈ. જોઈ લે. હા તો બોલો, શું ખાવું છે તમારે? મારે પાણીપુરી ખાવી, એટલે પાણીપુરી બનાવી. ને પછી એમાં જ આવી રીતના દહીં હોય, દહીં આમ કરીને આમ નાખ્યું હોય ને જા, તો આ દહીં પૂરી ખાવાની મજા છે ને, આ તો કંઈક અલગ જ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમારા લોકો મજામાં છે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મંગળ. રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત અને ફ્રેશ થઈ ગયા છે ને ભાઈ. આ છોકરા જોઈ લે, જોઈ લે હવારના પોરમાં આહો બાબાઈ બાબાઈ અનુબેન કેમ છે? મજામાં? હું ખાવ બેન તમે? કાઉ ખા? હે? વેફર ખા? કન્યા લઈ જઈએ વેફર? એ ભાઈ દે વેફર, દે સાલા. કાં લઈને ભાઈગો? વેફર દે ને. ઈ આ વેફર ભાઈને દેતો નથી, ઓનું ભાઈને લઈને મેથી દઈ દે. જય દ્વારકાધીશ, જય હવે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અટાણા આપણે આવી ગયા છોકરાની પાર્ટીને હસવા. હા, અટાણા પર એક બેન જાય. બેન જય દ્વારકાધીશ. નાસ્તે આ બે બેનું છે ને ભણવાનું થઈ ગયું કમ્પ્લીટ. આજ ભણવાનું થઈ ગયું ને. હાલો તો આજે સ્કૂલે ભાગવાનું છે. હવે બહુ સાયકલ ઓલે ફેરવી લીધી હો બેન. હવે આપણે ભાગવાનું છે. અનુ તારે ભણવા જાવું? હે? ભણવા જાવું ને તારે? ડાયો દીકરો છે. બધીને કે ભણવા જવાનું છે કહી દે. જવાનું છે બધીને. પછી અનુબેન બધાને કહે છે દીજુ ચેન્જ. હા પછી છે ને અટાણ તો અનુનો વાંધો નથી. પછી છે ને અનુ એકલી થઈ જાય, કારણ કે આ બધી ભણવા ભાગી જાય બધી છોકરા. તારે પણ જવાનું છે ભાઈ ભણવા. ના તો જો જોઈ લે, માંગે જોઈ લે. દેતો મને આખું ખાઈ જાય ને પછી પાછી ગઈ. દેતો મને. હું સહી રાયડું હું પડે હવાના પરમાં પડોશન. હવાના પરમાં કઈ કામ ધંધો જ નથી. બોર તો ભાઈ આપણો કમ્પ્લીટલી થઈ ગયો. પણ તમે ખાલી ખેતરની હાલત જો, દસાન દિશે બે બગડી ગઈ. જોઈ લે. આ બધીમાં વરેણ આ સાઈડ વાહ ભાઈડ બુરવાની છે. પછી આ સાઈડ આ બધી જોતો પડ્યું ખેતરમાં કચરો જ પડ્યો સારી પાસે. ઓલી સાઈડ પર જો બધી પડ્યું. તો હવે છે ને ખેતર બધું આપણે તૈયાર કરવાનું છે, કારણ કે હવે છે ને આપણે ખેતરની અંદર ભાઈ કંઈક બાજરોનો વાવવાનું છે. કાં બાજરો વાવીએ કાં ઘઉં વાવીએ, પણ એની પહેલાં તમે ખાલી હાલત જો ખેતરની કેવી થઈ ગઈ. તો આ બધું છે ને રિપેર કરવું પડશે. થોડું ઘણું પાણી છે તો 1-2 દિવસ સુકાવા દઈએ કમ્પ્લીટલી. ને પછી છે ને 2 મજૂર બરકીને કમ્પ્લીટ કરાવી દઈએ ને હવે વંડીને પછી સણાઈ પેટી. કારણ કે અહીંથી છે ને ખૂટિયા અને ઢોર ને બધા આવે ને તો આ બધી સારો ને ખાઈ જાય. તો એ પણ પેક કરવું પડશે કમ્પ્લીટલી. અને 2 માણસો બોલાવી લે ને એટલે આ બધું છે ને સાફ થઈ જાય. માં ઓલો બોરનું ઓલું સીપ બોરી દઈએ, આ વરણ છે ને એટલે આમ પાથરી દઈએ, એટલે પછી કંઈ ઉપાદીને હાલો. તો હું છે ને પહેલાં 2 મજૂર ચાકથી ગોતતા હોઉં. આજ મળે તો ઠીક છે, બાકી પછી પાછા છે ને આમાં ટાણે મજૂર મળતા નથી. કારણ કે અત્યારે સિઝન છે ને એટલે કે માણસો મળતા નથી યાર. બહુ અઘરી વસ્તુ થાય એમ. ને આ ખેતર 4 કરી લઈને 2-4 દિવસથી એમ જ નીકળી ગયા ભાઈ. પણ કંઈ વાંધો નહીં, જે થયું પણ બોર થઈ ગયો ને ભાઈ, એ મહત્વની વસ્તુ છે. આપણે જે નારિયેળીનો રોપ બનાવતા હતા આગળ અમારા જે સબસ્ક્રાઈબર છે એને ખબર હોય, રોપ બનાવ્યો હતો તો એ પણ ઉગી ગયો હોય કમ્પ્લીટલી. તો બસ હવે છે ને થોડાક સમયમાં શાળો જાય ને પછી આપણે આખા એન્ડમાં કંઈક વાવી દઉં એટલે ઉપાધિ નહીં. તો અહીંથી લઈને અહીંથી આપણે એટલી જગ્યા છે તો આમાં નારળીએ પણ આપણે થઈ જાય કમ્પ્લીટલી. અનુને છે ને પાણી ભરવું, ભરતી પાણી નથી ભરી દેતી. શું કરું મારા દીકરાને? કાવ કરવું? પાણી નથી ભરતી હતી ભરતી. એ ભર દે મારા દીકરાને પાણી. જા ખેંચીને લઈ જા, પકડીને લઈ જા. પાણી ભર દે તો ખેંચીને લઈ જા. અનુ લાસાબેન ને સગુણાબેન ને ભણવાનું થઈ ગયું. કેની બર પડે ભણવા જતા? હાલો હાસે બોલીએ. હે તને? આ તો હું કહેતી હતી કે મારા તો બફેરી કે હું ભાવે ને. કાલે હું કહેતી હતી હા કાલે આ છે ને ભાઈને ઘેર ગઈ હતી તો એ એકલી હતી. એ કે મને છે ને વઘારી ગયેલ ભાત ને બને ને તો બહુ ખાવાની મજા આવે. કા હા ટીચરનો ફોન આવે ને મારે ને ભાઈ. ભણવામાં 2 છોકરીઓ છે ને હોશિયાર છે. 2 છોકરીઓ એક દી પણ ખોટી નથી કરતી. હા બોલો શું કહેવાનું છે? હા તારા 2 બેન ભણીને શું બનવાનું? તમારે શું બનવાનું છે ભણીને? ટીચર બનવાનું. તમારે તારે શું બનવાનું છે? હે? પોલીસ બનવાનું છે. ઓહો ઓ ભાઈ સાહેબ, ભૂકા કાઢને કાવ્યા બેન તો પોલીસ બન છે.
કાંઈ વાંધો નહીં. માતાજી તમારા સપના પૂરા કરે. હાલો ફેમિલી, આ લોકોનું છે ને હું પેલા અત્યારે છે ને સ્કૂલે મૂકતા હું ને મારે પણ થોડું ઘણું કામ છે પતાવી દઈએ ને મળીએ આપણે પાછા બોર પર. A few moments later. હા તો બોલો શું ખાવું છે તમારે? મારે પાણીપુરી ખાવી એટલે પાણીપુરી બનાવી એટલે હોય ને લઈ આવે તો હું લેતા હું બટેટા અને પાણીપુરી બધી. પાણીની પૂરી? હા પાણીની પૂરી કે પૂરીની પાણી? પૂરી તરવાની પેલા તું નક્કી કર લે હું કરવું નહીં એક એમ. પૂરી તરવાની પૂરી લેતા હોય બરાબર. પાણી બનાવવાનું પછી એક પૂરી તળવાની લેતા હું. બરાબર, ગોલ ગોલ. પછી પાણી બનાવવાનું પાણી લેતા હોય બરાબર, બટેટા લેતા હોય રેડી. બીજું કઈ? સેવ લેતા હોય ડુંગળી લેતા હોય બધી લેવાનું છે. તો એક કામ કે ને હાલ ને અહીંથી પાણી પૂરીની ડીશેસ રેકડીએ ખાતા એ બધી કરવું એને કરતા કઈ મહેનત નહીં. હાલો અમે તૈયાર જ છે કાંઈ બેન. અને આ બે બેનું તો અત્યારે ભણીને આવી ગયું ને બે બેનું લેસન ઉપર વળગી ગયું. વાહ વાહ, શાબાશ મેરે બેટે શાબાશ. બડા હો કે ये पापा का है ना नाम रोशन करेंगे. જો છે અટાણા મેં લેસન કરો બે. હાલ તો હું લેતા હું. એક આરે મંગાવી લેજે, બીજું કઈ એક્સ્ટ્રા નથી મંગાવવાનું ને. બીજું કઈ extra હું છે ને પાણીપુરીનો માલ લેતા આવ્યો તો અન્નો આવીને વાટ જોઈ ગઈ છે ને કાકા કંઈક લેતા હતી ત્યાં વાટ જોયું. કા કે અન્ના હેન્દી કા કરે કા ખા ખાય અન્નું આ ગુલપી ખાતી લાગે. આ તો લાય મને ખવરાય ખોટાડી. હાલો તો આ છે ને બનાવીને બધા છોકરા ખાવા હાલો. પાણીપુરી બનાવીને અન્નુને ન ખવડાવતી હો. ના અન્નુને નથી ખાવાની હો. હાલ તું ઓલી લાઈટ દેતા હું આગળ તું બનાય ફટાફટ. હાલ તો ભાઈ ઓલી છે ને આપણે ઓલી જે લાઈટ લેતા હતા ને મારા મિત્રની લાઈટ છે પંકજભાઈ મેવાડા, તો આપણે એને લાઈટ દેવા જવાનું છે. ચાલો પેલા હું લાઈટ લેતા આવું. આ લાઈટ છે મિત્રો જે આપણે લેતા આવ્યા હતા અત્યારે કેટલા 200 વોલ્ટની પાવરની છે અને બહુ સારું એવું જોર આવ્યું. ચાલો ફટાફટ આને આપણે દેતા આવીએ. લ્યો પંકજભાઈ તમારી લાઈટ ચેક કરીને જોઈજો. કાલે સવારે પછી ન કહેતા કે ઉડી ગયા, કારણ કે તમારું તો લાઈટ ફિટિંગનું ઘણું છે. પછી કોઈક ઉડાડીને મૂકી જાય ને પછી અમારી ઉપર આવે એવું ન કરતા. અને આ ભાઈ મારો મિત્ર છે પંકજ. અને કેટલી લાઈટો છે પંકજભાઈ આપણી આગળ? એટલી આપણી પાસે અત્યારે હાલમાં ભાઈ 50 જેવું નંગ છે બરોબર. 50-200 વોલ્ટની લાઈટો છે બરાબર. આ શિવ ભવાની લાઈટ બરોબર. તો ભાઈ પંકજભાઈના મોબાઈલ નંબર પર સાહેબ જો રેડી. આ પંકજભાઈનો મોબાઈલ નંબર છે. કોઈને તમારા શું નાનું એવડું કંઈ ફંક્શન હોય લગન બગન હોય તો નાખજો અને આપણું નામ દેજો એટલે પંકજભાઈ થોડીક પ્રાઇસમાં વ્યાજબી કરી દેજો. ચોક્કસ ભાઈ ચોક્કસ. ફાઇનલ ને? ફાઇનલ. અને ભાઈ લાઇટિંગનું કેવું ડેકોરેશન છે હમણાં જે આજુબાજુમાં જે મંડપ સર્વિસનું હશે કામ હશે લગ્ન પ્રસંગનું તો આપણે અહીંયા ડેમો આપશું બરાબર ને પંકજભાઈ? જો કે 200 વોલ્ટની છે એટલે તમે મારા ખેતરમાં ડેમો તો જોઈ જ લીધો કેવડું અંજવારું પડતું હતું ભાઈ. નેક્સ્ટ લેવલનું અંજવારું પડે અને એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર આપણી કિંમતમાં ખરીદી છે. તમારે ત્યાં દીકરા દીકરીને લગ્ન છે તો પંકજભાઈને અવશ્ય કોન્ટેક્ટ કરજો ને આવી લાઇટો ફિટ કરશે. ટાવર બાવર ને બધી છે ને આપણી મેરે? આપણી પાસે બધું છે, નાના મોટા બધા ટાવર પણ છે. પછી પાછું અમને સિરીઝ પણ છે. પાછું અમને ફિટ કરતા ન આવડે, ફિટ કરી દેહો ને તમે? બધું આપણે આ ઘર શણગારવા માટે સિરીઝ પણ છે, હોમ લાઇટ છે, વાહ ભાઈ વાહ, સ્ટાર લાઇટ છે. આપણે બધું ટોટલ ડેકોરેશન વસ્તુ રાખી છે. રેડી ભાઈ. પંકજભાઈ છે ને બહુ મોટા થઈ ગયા ને જો કે અમારા ખાસ એવા મિત્ર છે. હાલો તો પંકજભાઈ મળ્યા પછી હવે નિરતને ક્યાંક તમારું હોય ઓલું તો અમને કહેજો તો ડેમોલેશન જોવા આવશો અમે કઈ રીતના છે તો અમારી ઓડિયન્સને ખ્યાલ આવે ને. રેડી? રેડી. હાલો તો મળ્યા પછી ભાઈ. પાણીપુરી થઈ ગઈ છે કમ્પ્લીટ અને બધાના મોઢામાં આવે છે પાણી. તને તો ખાસ પાણી આવતા નહીં મોઢામાં? મને તો ખાસ પાણી આવે. મારી ફેવરિટ છે પાણીપુરી. હે મારી ફેવરિટ છે પાણીપુરી. હે હું કીધું? તમે કઈ કીધું? ના મેં કાંઈ નથી કીધું. તો ભાઈ પાણીપુરી છે અને સાથે છે ને આપણે સૈણા છે. આ સૈણા નાખવાના છે. પેલા પૂરી, પછી એમાં મસાલો, પછી સેવ, સૈણા અને સાથે દહીં એને ભેગા છે. હા બોલો બેન. એકલા સૈણા છે ને આ એકલી ખાય જો. ખાસ સૈણા તો આના માટે રાખવા પડે અમારે. હાલો ફેમિલી પેલા હું છે ને પાણીપુરી ભરી લઉં. પાણીપુરી રેડી છે આપણી ભરાઈને કમ્પ્લીટલી. હેતવી છે ને આમાં ભૂકો કરીને પછી ખાય જો. એ આખી દાંત દુખે ખવાતી નથી. તું ખાઈ લે અટકાઈ જાય. ખાઈ લે પેલા ખાઈ લે પછી બોલજો. એ તો ડોહી મારે ને દાંત પડી જાય એટલે હું આ બે બેનું છે ને આમાં ભૂકો કરીને પછી બધું મસાલો નાખીને ખાય. અને આપણી જા છે ને આમાં ડુંગળી શેણા બધા નખાઈ ગયા ને પછી એમાં આ રીતના દહીં હોય, દહીં આમ કરીને આમ નાખ્યું હોય ને જા તો આ દહીં પૂરી ખાવાની મજા છે ને આ તો કંઈક અલગ જ છે. મને ખબર છે કે તમારા મોઢામાં પાણી આવતા હશે. કઈ વાંધો ન લો, તમારા હાટાની હું ખાઈ લઉં. જોઈ લઈ પાણીપુરી મારીને આર તો બધી કાવ્ય અંદર પેલો આર લાગ્યો લાગે. હે પેલા પાવ્યા હવે ખાઈને હટી જાય. હે તો ખાઈ ખાઈને પડી એસી શું કરવા લીધી? ચાલુ કરો ને. ઠંડી લાગે હવે. હા અટણ લગે અમારે છે ને બેન શું થતું આ આસુ ધૂહું છે ને એ ધરાલ લઈ જતી ને મને આ જાડું ધ્રુહું આપતી. હવે એસી નાખી ને તો આસુ ધ્રુહું આસુ બ્લેન્કેટ મને આપી દે ને જાડું લઈ જાય. આ અન્યાય થાય એમ, ખરેખર અન્યાય છે. ના થાય ન થાય અન્યાય.
તમને ઠાઈ નથી લાગતી ઠંડી ઓછી લાગે એટલા માટે છે ને તમને આસો હોય મને બહુ ઠંડી લાગે એટલે આપણે હા આ જાડું લઈ લીધું. એમ નહીં ફેમિલી, ઠંડી ટાણે તો કે મને ઠંડી બહુ લાગે, ગરમી ટાણે તો કે મને ગરમી બહુ થાય. તમે વિચાર કરો શું કરવું. કંઈ વાંધો નહીં, આવું તો હર ઘરની કહાની છે, હાયલા કરે. બસ તો ફેમિલી આજનો વિડીયો અહીં લાગી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે, બાય.